અમદાવાદના સાયન્સ સિટી રોડ પર 10થી વધુ કાર ભડકે બળી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કારના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયા. કાળા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવાયો. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ. કાળા ધુમાડાના ગોટા દૂરથી જ દેખાતા હોવાથી નજીકના વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો અને લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા. આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર પણ અસર જોવા મળી. પોલીસ અને સ્થાનિક તંત્રએ સ્થળ પર પહોંચી વ્યવસ્થા સંભાળી અને લોકોને સુરક્ષિત અંતરે રહેવા અપીલ કરી. આ તરફ દાહોદના રોડ પર દોડતું ઘઉં ભરેલું ટ્રેક્ટર ભડકે બળ્યું. રોડ પર ઘઉં ભરેલું ટ્રેક્ટર પૂરપાટ જઈ રહ્યું હતું, ત્યારે વીજ વાયરને અડી જતા ઘઉં ભડકે બળ્યું. રોડ પર અફરાતફરી મચી ગઈ. કોલસામાં ફેરવાઈ ગયેલા ઘઉંના દ્રશ્યો દાહોદના ગરબાડા તાલુકાના સહાડા ગામના છે, જ્યાંના ખેડૂત મિનેશભાઈ પરમાર પોતાના ખેતરમાંથી કાપેલા ઘઉંને ટ્રોલીમાં ભરીને ઘરે જઈ રહ્યા હતા. બપોરના સમયે રસ્તામાં પસાર થતી એગ્રીકલ્ચર લાઇનના ઢીલા લટકતા વીજ વાયરો ટ્રોલીમાં ભરેલા ઘઉંને અડી ગયા, જેના કારણે તુરંત જ આગ ફાટી નીકળી. ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રેક્ટરને ટ્રોલીથી અલગ કરી દીધું, જેથી ટ્રેક્ટર આગની ઝપેટમાં આવતા બચી ગયું. પણ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રોલીમાં ભરેલો ઘઉંનો સમગ્ર જથ્થો બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રોલીમાં ભરેલા ઘઉં સંપૂર્ણ બળીને કોલસામાં ફેરવાઈ ગયા, જેથી ખેડૂતોની 4 મહિનાની મહેનત રાખ થઈ ગઈ. ઘઉંનો તૈયાર પાક એકાએક બળી જતા ખેડૂતના માથે આપ ફાટ્યું. ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. અરવલ્લીથી સમાચાર. ધનસુરામાં ખેતરમાં લાગી છે ભીષણ આગ. ભીષણ આગ લાગતા ટેબા વિસ્તારમાં ખેતરમાં ભીષણ આગને કારણે ધુમાડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરમાં રાખેલા 100થી વધુ ડ્રીપના રોલ આગમાં સળગી ગયા છે. અચાનક લાગેલી આગમાં ડ્રીપના રોલ બળીને ખાખ થઈ ગયા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. પાણીના ટેન્કર લાવી આગ પર કાબુ મેળવવા કામગીરી કરવામાં આવી. ખેડૂતને 5 થી 6 લાખનું મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે. ડ્રીપ રોલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ તરફ જૂનાગઢથી સમાચાર. ખેતરમાં આગ લાગતા એકનું મૃત્યુ થઈ ગયું છે. માંગરોળના ચાકવા ગામે ખેતરમાં ભીષણ આગ લાગી હતી. બાઇક પર જઈ રહેલો વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે માંગરોળ હોસ્પિટલમાં ખસેડાયો છે. સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. આગની જ્વાળા આજુબાજુના કેટલાક મકાનો સુધી પહોંચી સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.